ઉદાહરણ 3.4 ઉદાહરણ 3.4 એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો. એક બહુમાળી ઇમારત આપેલી છે. ઇમારત આપી દીધી ગ્રાઉન્ડ. અહીંયા આગળ ઇમારત આપેલી છે જેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. જમીનથી ઊંચાઈ એની 25 મીટર છે. આ ઊંચાઈને આપણે કહી દઈએ h ઊંચાઈ અને h ટોચ પરથી એક દડાને શિરોલંબ દિશામાં, આ એની ટોચ છે. તો અહીંયા આગળ જે દડો છે આ દડાને આપણે ઉર્ધ્વ દિશામાં નાખીએ છીએ. દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો દડો જ્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ આપણે ત્યારે એનો પ્રારંભિક વેગ હોય. પ્રારંભિક વેગ v0 હોય ઉર્ધ્વ દિશા. અને આપણે જાણીએ છીએ આ દિશા આપણે એને પ્લસ ગણીશું, આ દિશા નીચે તરફ લો એને માઈનસ અને ઋણ. ઉર્ધ્વ દિશા પ્લસ અધ્વ દિશા માઈનસ. તો શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તેનો પ્રારંભિક વેગ આપી દીધો, that is plus 20 મીટર પર સેકન્ડ. ગ્રાઉન્ડ છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ આપી દીધી h બરાબર 25 મીટર. એ 25 મીટર. સ્મોલ g કહી દીધો તમને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સ્મોલ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? માન લો કે દડો અહીં પહોંચે છે, અહીંથી તમે નાખો તો દડાને એ બિંદુએથી નાખ્યો, ધારો કે બી બિંદુએ પહોંચે છે, તો અહીં જ્યારે પહોંચે ત્યારે અંતિમ વેગ એનો 0. તો જે પછી શું થાય? પરત ફરે. તો આ દડો અંતિમ વેગ કેટલો ધરાવશે? 0. એનો અંતિમ વેગ 0 છે. તો એ કેટલી ઊંચાઈએ પહોંચશે? તો અહીંથી આ અંતર શોધવાનું છે. ધારો કે આ અંતર, આને આપણે સંદર્ભ ગણ લઈએ તો આ અંતરને આપણે કહી દઈએ, માન લો કે આ y0 અંતર, આ h અંતર. આખું જે અંતર થાય જમીનથી દડો અહીંથી કેટલો અને જમીનથી કેટલો? તો જમીનથી જે ઊંચાઈ છે આ બંનેના સરવાળા જેટલી થાય. એને હું y કહી દઉં તો y બરાબર h plus y. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? હવે પહેલા કેટલી ઊંચાઈએ પહોંચે ઊંચાઈ શોધવાની, એટલે કે y0 શોધી કાઢીશું. y0 મળે એટલે y મળી જશે.
બંને શોધી કાઢીશું. y0 કેટલા ને y કેટલા. અને આ દડો પછી અહીંથી શું થશે, નીચે આવે, તો આ દડો અહીંથી નીચે આવશે અને જમીનને સ્પર્શે ત્યારે કેટલો સમય લાગશે, અહીં પહોંચતા એને કેટલો સમય લાગે, તો એ પણ બે રીતે શોધી શકાય. તો આને આપણે પ્રારંભિક સ્થાન ગણી લઈશું. આ એની પ્રારંભિક સ્થિતિ થઈ ગઈ અહીંથી, અને એનું સ્થાનાંતર તમે શોધી શકો. તો સ્થાનાંતર તમારું h આપેલું છે, અથવા તો પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, બરાબર. તો સ્થાનાંતર તમે મેળવી શકો અને સીધા સૂત્રનો ઉપયોગ કરી શકો. અથવા અહીંથી અહીં સમય શોધી શકાય અને અહીંથી અહીંનો સમય શોધી શકાય. બે સમય તમારે, એટલે અહીંથી અહીં અને અહીંથી અહીંનો સમય, તો કુલ સમય તમે બેનો સરવાળો કરી અને મેળવી શકો. અથવા સીધો સમય આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે દડો ઉપર જાય કે નીચે જાય, પ્રવેગ કઈ દિશામાં રહેવાનો, એનો પ્રવેગ અધો દિશામાં હોય તો a બરાબર માઈનસ, આ તો હંમેશા રહેવાનું. a બરાબર શું થશે, માઈનસ c. a બરાબર માઈનસ c લઈશું આપણે. તો શોધવાનું શું છે, કેટલી ઊંચાઈએ પહોંચશે, y0 અને y બંને શોધી કાઢીશું. અને જમીન પર પહોંચતા, એટલે કે નીચે સુધી પહોંચતા લાગતો સમય શોધવાનો છે. તો આપણે સમય શોધી કાઢીશું. t બરાબર આન્સર શોધીએ. a દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, સમય નથી મારી પાસે, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણે કયું સૂત્ર કે જેમાં અંતરનો ઉલ્લેખ હોય, સ્થાનાંતરનો ઉલ્લેખ હોય, સમયનો ઉલ્લેખ ના હોય, એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અચળ પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ મુજબ, શું લખાય, v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax twice ax. x એટલે અહીંથી ઊંચાઈ, તો આપણે એને y0 કહી દઈશું. x બરાબર y0 લેતા, આ એની પ્રારંભિક સ્થિતિ છે. આ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ અહીં છે. therefore v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ay0. that means અંતિમ વેગ કેટલો, 0, તો જ પાછો આવે, તો 0 નો વર્ગ it is equal to v0 સ્ક્વેર. a એટલે શું, તો કે માઈનસ g, તો માઈનસ ટ્વાઇસ g y0. therefore આને આ બાજુ લાવી દઈએ તો 0 થઈ ગયું, તો ટ્વાઇસ g y0 is equal to v0 square. that means y0 બરાબર v0 square upon twice c. અર્થાત v0 પ્રારંભિક વેગ 20 છે, તો 20 નો વર્ગ divided by 2 into g એટલે 10 is equal to એક 20 જતા રહેશે એટલે 20. this is y0. તો મકાનની ટોચથી આ ઊંચાઈ 20 મીટર છે. જમીનથી શોધવું હોય, જમીનથી ઊંચાઈ y is equal to h plus y0 અને એડ કરવું પડે, that is equal to 25 plus 20, it is equal to 45 મીટર. તો જમીનથી કેટલી ઊંચાઈએ, 45 મીટર. અને બહુમાળી મકાનની ટોચ પરથી કેટલી ઊંચાઈએ, y0 that is 20 મીટર. બંને જવાબો બેવ આપણે મેળવ્યું.
તો આ રીતે પહેલો ભાગ એનો મળે. તો સમય કેટલો લાગશે એ સમય શોધો. અને પ્રારંભિક સ્થાન ગણ્યા અને અંતિમ સ્થાન ગણ્યા. તો પદાર્થ નીચે આવે તો અહીંથી અહીં જેટલો સમય છે અહીંથી અહીં સુધીનો શોધાય, અને પછી તમારો બી થી અહીં સુધીનો સમય શોધાય. પણ એ કર્યા કરતા આપણે ડાયરેક્ટ કરીશું, કારણ કે પદાર્થનું સ્થાનાંતર મહત્વ ધરાવે, તો સ્થાનાંતરમાં કયો માર્ગ છે મહત્વનો નથી, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો આ જે ડિસ્ટન્સ છે h એ તમને પ્રાપ્ત થાય y y0 તરીકે, બરાબર. તો y y0 કેટલા થાય? h જેટલા થાય. એટલે તમારું સ્થાનાંતર કેટલું? y y0 જેટલું. y y0 it is equal to h. આ એનું અંતર થઈ ગયું, that is equal to x. આપણા માટે x છે. તો y y0 that is equal to h. અત્યારે આપણને આ મળે છે. તો આ સ્થાનાંતર થયું. સ્થાનાંતર આપણે કહ્યું તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં સ્થાનાંતર આવે, અંતર નહીં. તો આપણે બીજું સૂત્ર વાપરીશું જેમાં સમય છે અને અંતર પણ છે. તો બીજા સૂત્રને આપણે લખી શકીએ x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². આ સૂત્ર છે. x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². x એટલે y y0 પ્લસ v0t પ્લસ 1/2 at². y0 ના બાજુ લાવો તો y y0 થાય. it is equal to v0t plus 1/2 at². તો સ્થાનાંતર અહીંથી અહીં જાય છે, આ હાઈટ વધારે છે, આવો 0 છે એમ કહી શકાય. એટલે કઈ દિશા છે? અધો દિશા છે, બરાબર. તો આ અધો દિશાની વાત કરીએ છીએ આપણે, તો આ માઈનસ મળે સ્થાનાંતર. તો સ્થાનાંતર જે છે આની જગ્યાએ h, તો આને h આપણે લઈ લઈએ. h is equal to v0t plus 1/2 at². માં h બરાબર -h અધો દિશામાં લઈશું, બરાબર. તો સ્થાનાંતર કઈ દિશામાં છે? અહીંથી અહીં તરફ છે, અધો દિશામાં છે, એટલે માઈનસ લઈશું. v0 પદાર્થને તમે અહીંથી જ નાખ્યો, કઈ દિશામાં નાખ્યો? ઉર્ધ્વ દિશામાં જ નાખ્યો, એટલે v0 તો પ્લસ રહેશે. તો v0 તમારો છે પ્લસ 20 મીટર પર સેકન્ડ. અને પ્રવેગ તો a બરાબર માઈનસ, એ તો હંમેશા માઈનસ. તો આપણે t શોધી કાઢીએ તો સમય કેટલો લાગે તમને મળી શકે. that is -h બરાબર v0t minus 1/2 g t². તો દ્વિઘાત સમીકરણ આપણને મળશે જેનું આપણે સાદું રૂપ આપીએ, અને આ બાજુ લાવીએ તો પ્લસ થાય 1/2 gt². અને આ બાજુ લાવો તો માઈનસ થશે, માઈનસ v0t. આ તો માઈનસ જ છે, માઈનસ h બરાબર 0. that means 1/2 g. આપણે ઓલરેડી માઈનસ લઈ લીધા છે g, એટલે એનું મૂલ્ય જ મૂકવાનું. તો g નું મૂલ્ય 10 t² minus 20 t minus 25 equal to 0. that means 5t² minus 20t minus 25 equal to 0. therefore તો 5 કોમન લઈએ into t² minus 4t minus 5 equal to 0. this 5 is not 0, તો આ 0 થાય. t² minus 4t minus 5 બરાબર 0. આના બે ભાગ પડે, 5 એકા 5 લખાય, 1 પ્લસ 1 માઇનસ, તો t² minus 5t plus t. તો
તો -4 અને 5 એકા 5 -5 -5 ઇક્વલ ટુ 0. ધેરફોર આ એક ફેક્ટર, આ બીજું. તો આમાંથી શું નીકળશે? કોમન t. તો t ઇન્ટુ t -5 પ્લસ આમાંથી શું નીકળશે? 1. t -5 ઇક્વલ ટુ 0. that is t -5 into t plus 1 equal to 0. अर्थात t -5 बराबर 0 अथवा t plus 1 equal to 0. that is t is equal to 5 second अथवा t is equal to -1 second. પણ ઋણ શક્ય નથી, સમય ઋણ મળે નહીં, એટલે ઋણ શક્ય નથી. તો આપણો જવાબ કયો આવે? t બરાબર 5 સેકન્ડ. તો આપેલો દડો એ જમીન પર કેટલા સમયમાં પહોંચશે? 5 સેકન્ડમાં. તો એને લાગતો સમય 5 સેકન્ડ મળે. દડાએ લીધેલ કુલ સમય, દડાએ લીધેલ કુલ સમય 5 સેકન્ડ. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. ઝડપ v કહી દઈએ આપણે, અને વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. આપેલ સમય સેકન્ડમાં છે અને આ મીટર પર સેકન્ડ. અહીં આપ્યું છે 12, એટલે 12 મીટર પર સેકન્ડની ઝડપ છે. અહીં 0, અહીં આગળ તમને આપેલું છે 5 અને 10. આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. એમાં પહેલો પ્રશ્ન છે દાખલામાં t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 10 સેકન્ડ. t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 10 સેકન્ડ સમયગાળામાં કણ દ્વારા કપાયેલ અંતર શોધો. કણ દ્વારા કાપેલું અંતર શોધવાનું છે આપણે. તો x શોધી કાઢીશું. તો આપેલા કણ દ્વારા કપાયેલ અંતર શોધવાનું છે. કણ દ્વારા કપાયેલ અંતર શોધો. that is x is equal to question mark. ચોક્કસ દિશામાં આપણે એને x કહી દઈએ. x is equal to question mark. અને સમયગાળા a અને b માટે, આ જ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપ કેટલી? કણની સરેરાશ ઝડપ શોધવાની છે. v બાર બરાબર અથવા v એવરેજ બરાબર શોધો. આ પહેલો ભાગ છે. આપણે કહ્યું હતું તેમ આ ઝડપ વિરુદ્ધ સમય એટલે v વિરુદ્ધ t નો આલેખ છે. તો આપણે કહ્યું હતું v વિરુદ્ધ t ના આલેખમાં, v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, તો આ જે આખું છે 0 થી 10 સેકન્ડ એટલે અહીંથી અહીં સુધી સમગ્ર ત્રિકોણ મળ્યો આપણને. તો v વિરુદ્ધ t ના આલેખમાં ઘેરાતું આ જે ક્ષેત્રફળ છે એ ઘેરાતું ક્ષેત્રફળ શું આપે આપણને? અંતર આપે. તો v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે જ પદાર્થ વડે કપાયેલ અંતર, એટલે જ કણે કાપેલ એ જ આપણને અંતર. એટલે અહીં અંતર એટલે શું? v વિરુદ્ધ t ના આલેખનો ક્ષેત્રફળ. તો આ જે આખો એરિયા છે તો એ એરિયાને આપણે શોધી કાઢીએ તો ત્રિકોણ જ થઈ ગયો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જ કહેવાય. તો અહીં આગળ હું લખી શકું કણ દ્વારા
કપાયેલ અંતર x માન લઈએ ઇટ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું જ તમને મળે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો this is equal to 1/2 પાયો કેટલો છે તો આખો પાયો 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો મળે તમને અહીંથી અહીં સુધીનો that is 10 સેકન્ડ. અહીં આપણે લખી દઈએ ત્રિકોણ A B C. તો ત્રિકોણ A B C નું ક્ષેત્રફળ તો પાયો શું થશે AC. વેધ શું થશે B થી આ અંતર અને B D કહી દઈએ તો વેધ થશે B D that is equal to 1/2 આ અંતર કેટલું સમય આપે that is 10 સેકન્ડ. B D આ કેટલું તો કે 12 0 છે ના 12 છે તો એ 12. so this is equal to gets cancel 6. this is equal to 60 meter. તો કણ દ્વારા કપાયેલ 0 થી 10 સેકન્ડના સમયગાળામાં અંતર કેટલું મળશે it is equal to 60 meter. આ એનો પહેલો જવાબ આવ્યો. પણ એમાં જ આપણે શોધવાનું છે એની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ આપણને ખબર છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ ઝડપ એટલે અદિશ રાશિ તો આવે શું કાપેલ કુલ અંતર. કાપેલ અંતર ડિવાઇડેડ બાય સમયગાળો. તો સરેરાશ ઝડપ v બાર ઇઝ ઇક્વલ ટુ કાપેલ અંતર કેટલું છે x અને સમયગાળો કેટલો છે આ માઈનસ આ ધેટ ઇઝ t કહી દઈએ આપણે. ધેટ ઇઝ v બાર ઇઝ ઇક્વલ ટુ x એટલે કેટલા 60. કેટલો સમય લાગે 10 ઓછા 0 10. this gets cancelled. that is v bar is equal to 6 meter per second. તો સમગ્ર માર્ગ દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે 6 મીટર પર સેકન્ડ જેટલી હશે. તો વધારાના સ્વાધ્યાયનો 3.27 એનો બી ભાગ. તો એના બી વિભાગમાં આપણે વાત કરતા હતા તો બી વિભાગ એવું કહે છે કે t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર. તો 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર આપણે શોધવું છે. તો એના માટે અહીંયા આપણે ભાગ પાડી દીધા. 2 સેકન્ડે વેગ v1 ધારી લીધો, 6 સેકન્ડે વેગ v2 ધારી લીધો અને આપણને બે ચતુષ્કોણ મળે છે a ડેશ b d d ડેશ અને બીજો મળે છે b c ડેશ e d. આ બંને દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ એ ઝડપ વિરુદ્ધ સમય v વિરુદ્ધ t ના આલેખમાં આપણને અંતરનું સૂચન કરે. તો વેગ v1 ને વેગ v2 સૌ પહેલા આપણે શોધી કાઢીએ. તો એના માટે બે ત્રિકોણ આપણે દર્શાવેલા છે એ સમરૂપ ત્રિકોણોની જોડ રચે a b d અને બીજો છે a ડેશ d ડેશ. તો આકૃતિમાં ત્રિકોણ a b d અને ત્રિકોણ a ડેશ d ડેશ સમરૂપ ત્રિકોણની જોડ હોવાથી બંને શું છે
સમરૂપ ત્રિકોણની જોડ દર્શાવે છે અને બંને સમરૂપ ત્રિકોણની જોડ હોવાથી બાજુઓનો ગુણોત્તર સરખો થાય તો આપણે આ દર્શાવી શકીએ a ડેશ d ડેશ અને bd નો ગુણોત્તર a ડેશ d ડેશ upon a ડેશ d ડેશ upon ad ડેશ નો ગુણોત્તર આ ત્રિકોણનો ગુણોત્તર મોટા ત્રિકોણના બાજુના ગુણોત્તર જેટલો એટલે કે bd upon ad જેટલો અર્થાત a ડેશ d ડેશ અર્થાત a ડેશ d ડેશ એટલે v1 divided by ad ડેશ એટલે 2 સેકન્ડ 2 this is equal to bd તો આનું મૂલ્ય છે 12 એટલે કે v ડેશ upon ad એટલે 5 ઓછા 0 એટલે 5 therefore v1 by 2 is equal to this is 12 by 5 implies v1 નું મૂલ્ય આપણને મળે 12 દુ 24 ભાગ્યા 5 મીટર પર સેકન્ડ તો મને વેગ v1 મળી જાય એટલે ઝડપ મળી ગઈ મને v1 એ જ રીતે v2 શોધવા માટે આ તરફ આપણી પાસે બે ત્રિકોણ છે BDC C'EC સમરૂપ ત્રિકોણ તે જ પ્રમાણે ત્રિકોણ BDC અને ત્રિકોણ C'CE સમરૂપ ત્રિકોણની જોડ હોવાથી અને સમરૂપ ત્રિકોણની જોડ હોવાથી પણ એની બાજુનો ગુણોત્તર લખી શકાય ચાલો C''E upon EC is equal to this is BD upon BC therefore C''E એટલે V2 divided by EC 10 ઓછા 6 એટલે 4 is equal to DB એટલે V dash DC એટલે 10 ઓછા 5 5 so that means V2 upon 4 is equal to V dash એટલે 12 ભાગ્યા 5 is implies V2 is equal to 48 by 5 meter per second અથવા આપણે કહ્યું હતું તેમ V2 is equal to આનું બમણું થાય twice V1 તો આ પણ ચાલે એટલે V2 નું મૂલ્ય V1 કરતા બમણું તો મને V1 અને V2 મળી ગયા બસ મારા ચતુષ્કોણની વાત કરવી છે તો બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ એ આપણને જરૂરી અંતર આપે આમ t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ માટે કોણ દ્વારા કપાયેલ અંતર that is equal to x is equal to ચતુષ્કોણ કયો પહેલો a dash b d d dash a dash b d d dash નું ક્ષેત્રફળ પ્લસ સેમ વે બીજો કયો છે b c dash e d પ્લસ ચતુષ્કોણ b c dash e d નું ક્ષેત્રફળ તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળનો સરવાળો તમને કણ દ્વારા કાપેલું અંતર આપે that means x is equal to
આ ક્ષેત્રફળને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. આ એક ત્રિકોણ છે અને એક લંબચોરસ છે. તો આપણે એને બે વિભાગમાં વહેંચી કાઢીએ. આને તો શું લખાય? પહેલામાં આપણે લખીએ ત્રિકોણ a dash b a double dash, a dash b a double dash નું ક્ષેત્રફળ વત્તા બાકી રહ્યું લંબચોરસ વત્તા લંબચોરસ a dash a double dash d d dash, a dash a double dash d d dash નું ક્ષેત્રફળ. તો મને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે પ્લસ બીજા કૌંસમાં પણ એવું આ ચતુષ્કોણ માટે નાનો ત્રિકોણ મળ્યો b b dash c dash, ત્રિકોણ b b dash c dash નું ક્ષેત્રફળ પ્લસ d dash c dash ed નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ કયો b dash c dash ed નું ક્ષેત્રફળ. અર્થાત x is equal to લખી શકાય. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો. પાયો કયો છે એનો? a dash a double dash એટલે 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એક માટે મળે પ્લસ આના માટે પણ એવું 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ અર્થાત x is equal to પહેલા કૌંસમાં 1/2 પાયો એટલે a dash a double dash, a dash a double dash વેધ એટલે આ થયો b a double dash, b a double dash પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈને લખી દઈએ d d dash d અને આને લખી દઈએ a dash d dash. તો d dash d into a dash d dash પ્લસ સેમ વે બીજાનું થાય. તો બીજા માટે શું લખાશે? 1/2 પાયો. આનો પાયો એટલે b dash c dash, b dash c dash into વેધ કેટલો? b b dash, વેધ b b dash પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ લખી દે b dash d into de. That is x is equal to 1/2 into a dash a double dash એટલે d dash d into b a double dash વત્તા આ તો એનું એ જ છે d dash d into a dash d dash પ્લસ 1/2 d dash c dash એટલે d આની જગ્યાએ d into b b dash એ તો as it is b b dash plus b dash d into d. સમજીએ x is equal to ચાલો 1/2 d dash d, d dash d એટલે 5 ઓછા 2 એટલે 3 d a double dash, d a double dash આંતર v dash minus v1 આટલું v dash v1 તો v dash minus v1 plus d dash d તો d dash d એટલે 5 ઓછા 2 3 અને a dash d dash એટલે v1 that is v1 plus 1/2 into de
de નું મૂલ્ય 6 - 5 1 into bb dash bb dash આટલું અંતર v dash minus v2 v dash minus v2 plus b dash d b dash d એટલે આ અંતર v2 into de de અંતર 6 - 5 અર્થાત x is equal to this is 3/2 v dash minus v1 plus 3v1 plus this is 1/2 v dash minus v2 જે છે એની જગ્યાએ હું twice v1 લખી શકું તો v2 ને બદલે લખીશ twice v1 આ મૂલ્ય મૂકી દઈએ twice v1 plus v2 એટલે twice v1 એટલે v1 ના ફોર્મમાં જ આપણે બધું કરી દીધું અર્થાત x is equal to કૌંસ છોડાય this is 3/2 v dash minus 3/2 v1 plus 3v1 plus આ કૌંસ છોડીએ તો 1/2 v dash 1/2 into 2 minus 1/2 into 2 એટલે 1 minus v1 plus 2v1 that means x is equal to this is 3/2 v dash plus 1/2 v dash એને સાથે લખી દો 3/2 v dash plus 1/2 v dash આ એક અલગ કરી દીધું બધા v1 છે તો અહીંથી આપણે લખી શકીએ minus 3/2 v1 plus 3v1 minus v1 plus 2v1 that means x is equal to ચલો બેમાં બે કોમન જ છે લસા 3 + 1 4v dash by 2 ચાલો અહીંયા આગળ તમે જો 3 - 1 2 ને 2 4 this is minus 3/2 v1 3 ને 2 5 ને એટલે plus 4v1 so this is equal to twice v dash minus 2 લસા આ બેમાં 4 દુ 8 sorry 4 દુ 8 8 ઓછા 3 એટલે 5 5/2 v1 this is equal to x that means x is equal to 2 v dash એટલે 12 minus 5/2 v1 એટલે 24/5 this is 12 this gets cancelled 5 that means x is equal to 24 okay and this is plus 4 દુ 8 મોટામાંથી નાનું જાય એટલે પ્લસ આવે plus that is plus that means x is equal to 36 તો 2 થી 6 સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર 36 મીટર મળે આપણને તો એનો જવાબ આવે તો અંતર કેટલું થશે 36 મીટર તો બી વિભાગમાં 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર કેટલું થાય 36 મીટર અને એ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપ કણની સરેરાશ ઝડપ શું લખાય v bar is equal to x upon એવું લખી શકો કેટલો સમયગાળો t6 minus t2 2 થી 6 સેકન્ડ તો સમયગાળાનો ફેરફાર that means this is equal to x એટલે 36 meter divided by 6 minus that is v bar is equal to 36 by 4 that is v bar is equal to 9 meter per તો 2 થી 6 સેકન્ડ દરમિયાન એની સરેરાશ ઝડપ 9 મીટર પર સેકન્ડ જેટલી